અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અત્યારના મોટા સમાચાર। અમદાવાદમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે। એસજી હાઈવે જોધપુર, ગોતા, વૈષ્ણોદેવી, બોપલ, ઘુમા, શેલા, રાણી, વાડજમાં વરસાદી માહોલ। પ્રહલાદનગર સેટેલાઇટ વિસ્તારમાં પણ જોધપુરમાં પણ વરસાદ જામ્યો છે। સચિન પાટીલ સંવાદદાતા જોડાયેલા છે। સચિન, અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ। જગદીશ, વરસાદ જે છે એ અત્યારે અમદાવાદમાં વરસી રહ્યો છે। અમે છીએ એસજી હાઈવે રોડ ઉપર ને આપ જુઓ મારી બરાબર પાછળ આ સ્થિતિ છે। હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે ને ત્યાં રસ્તા ઉપર પાણી ભરાવાની જે શરૂઆત છે એ પણ થઈ ચૂકી છે। એક વાત અહીંયા છે કે વરસાદ જ્યારે અમદાવાદમાં પડે ત્યારે લોકો એક પ્રાર્થના કરતા હોય છે કે ગરમીની ઉકળાટમાંથી લોકોને રાહત મળે એટલા માટે વરસાદ પડે, પરંતુ સાથે જ સાથે લોકો એવી પણ પ્રાર્થના કરતા હોય છે કે કોર્પોરેશન દ્વારા જે કામ કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીનું ના નામે, ત્યારે એ જે કામગીરી છે કામગીરી સાવ ઝીરો હોય અને લોકોને હાલાકી ન ભોગવવી પડે એવી પણ પ્રાર્થના લોકો અમદાવાદના કરતા હોય છે। ને આપ જુઓ તો હજી વરસાદ જે છે એ શરૂઆત થઈ છે ને એવામાં જ આ સ્થિતિ છે એ સ્થિતિ સામે આવી રહી છે। વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે। લગભગ 15-20 મિનિટ જેટલો આ વરસાદ જે પડ્યો છે એમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે। અને અમદાવાદ શહેરમાં જે સેટેલાઇટ વિસ્તાર છે કે પછી એસજી હાઈવે વિસ્તાર છે, ગોતા છે, પ્રહલાદનગર છે, આ બધા જે વિસ્તારો છે, વસ્ત્રાપુર છે, બોડકદેવ છે, આ બધા વિસ્તારોમાં જે વરસાદ છે વરસાદ આપણને જોવા મળ્યો છે। અને આ જ પ્રકારે 15થી 20 મિનિટના વરસાદમાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સામે આવી છે। અને જે વરસાદ છે વરસાદની સ્વાભાવિક રીતે જરૂરિયાત છે। ખૂબ ઓછો વરસાદ અમદાવાદનો કહી શકાય આપણે કે આ સિઝનમાં અત્યાર સુધી સામે આવ્યો છે। ત્યારે આ જે વરસાદ છે એ વરસાદને લઈને આ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે કેવી સ્થિતિ છે। અને સ્વાભાવિક રીતે જ્યારે પાણી ભરાય ત્યારે ટ્રાફિક ઉપર એની એક મોટી અસર થતી હોય છે। અને એસજી હાઈવે એક વ્યસ્ત વિસ્તાર છે અને વ્યસ્ત રોડ છે, અને એ જે રોડ છે રોડની ઉપર આ પ્રકારે પાણી ભરાવાથી ટ્રાફિક ઉપર એની મોટી અસર થતી હોય છે। અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થતા હોય છે, પરંતુ રાહ જરૂર લોકો વરસાદની જોઈ રહ્યા છે કે ક્યાંક જે ઉકળાટ છે એનાથી લોકોને રાહત મળે। અને સાથે જ સાથે પ્રાર્થના એ પણ કે કોર્પોરેશનના અણઘડ વહીવટથી એમને મુશ્કેલી ઊભી ના થાય। જગદીશ, આભાર। આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારોમાં આપણે બતાવી રહ્યા છે। અમદાવાદમાં જ્યાં મેઘમહેર થઈ રહી છે, સચિન પાટીલ કે જે એસજી હાઈવેથી ત્યાં સતત રિપોર્ટિંગ પણ કરી રહ્યા છે। સચિન, એ પણ જાણવું છે, આમ તો ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પણ હવે જે તમે કહ્યું કે એક સાથે બે કામ થયા, એક વરસાદ આવ્યો અને બીજું પાણી ભરાવાનું થયું, તીવ્રતા ચોક્કસ ઘટી છે। અને આશા રાખીએ કે પાણીનો ભરાવો કમસે કમ ના થાય। 2-3 કલાકમાં લોકોની અવરજવર વધશે, પીક અવર્સનો સમય આવશે। તીવ્રતા વધારે હતી અને એના હિસાબે જ જે પાણી છે એ પાણી આપ જોઈ રહ્યા છો કે કેટલા ફોર્સથી અંદરથી જે પ્રેમાઇસીસ છે ત્યાંથી બહાર આવી રહ્યું છે। આ એક રસ્તો છે જે રસ્તા ઉપર અત્યારે પાણી ભરાયેલું આપણને જોવા મળે છે। અલગ અલગ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। જ્યાં વોટર લોગિંગ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જે પ્રી મોન્સૂન કામગીરી હોય એ પ્રી મોન્સૂન કામગીરીમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન ક્લિયર કરવાની વાત હોય કે પછી ડ્રેનેજ લાઇન ક્લિયર કરવાની વાત હોય, જેના કારણે જે પાણી છે એ પાણીનો જે ફ્લો છે એ એમાં વહી જાય અને વોટર લોગિંગ ન થાય, ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ફક્ત સ્માર્ટ વર્ક અને મોનિટરિંગ કરવાની જરૂર છે। એટલું પણ કોર્પોરેશન કરે તો આ મુશ્કેલી લોકોને ઊભી ન થાય। અને આ પાણીનો ફોર્સ પણ તમે જોશો તો અહીંયાથી તમને એ પણ દેખાશે કે પાણી જે છે એ કેવી રીતે આવી પણ રહ્યું છે અને પાણી કેવી રીતે ભરાઈ પણ રહ્યું છે। ત્યારે આ પાણીનો જે ભરાવો છે એ જ ભરાવો લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ માટે કોર્પોરેશનની જે ટીમો છે એ જ્યારે આ પ્રકારનું ફોરકાસ્ટ હોય છે હવામાન વિભાગનું, ત્યારે એ મુજબ જો એ ફક્ત ને ફક્ત અલગ અલગ વિસ્તારોમાં ડિપ્લોય થઈ જાય જ્યાં પાણી ભરાવવા માટેની જે એન્ટિસિપેશન કરવામાં આવે છે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય। પણ જગદીશ, આયોજન જોઈએ, અને એ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય વર્ષોમાં આપણે જોઈએ છીએ આયોજન ક્યાંય નથી। બિલકુલ, એ બિલકુલ હકીકત છે। અને તેના જ કારણે અત્યારે હાલમાં તમામ જગ્યા પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આભાર સચિન, તમામ માહિતી આપવા માટે।